નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજના બીજા લેક્ચરમાં આપણે પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તેમના વિશેની માહિતી મેળવીએ, તેમના વિશેની સમજ મેળવીએ. પાઠ નંબર 2 વૃદ્ધિ અને વિકાસ. આ શબ્દો આપણે વારંવાર સમાચાર પત્ર હોય, ન્યૂઝ ચેનલ હોય, અથવા તો કોઈ પણ નેતાઓના ભાષણમાં આપણે અવારનવાર સાંભળેલા હશે. તો સામાન્ય રીતે વૃદ્ધિ અને વિકાસને આપણે એક સમાન માનીએ છીએ ને, કે બંનેનો અર્થ એક થાય છે એવું આપણે સમજીએ છીએ, પરંતુ વાસ્તવમાં બંનેનો વચ્ચે ઘણો બધો તફાવત છે. જેમાં વાત કરીએ આપણે પાઠના શરૂઆતમાં પ્રસ્તાવનામાં, તો આપણને અહીંયા વૃદ્ધિ અને વિકાસ શબ્દ નું મહત્વ અને એનો ઉદ્ભવ કેવી રીતે થયો તેની સમજ આપણને અહીંયા આપેલી છે. તો ચર્ચા કરીએ તો એ પ્રમાણે આપણને જણાવ્યા મુજબ કે આજે વિશ્વના બધા જ દેશો પોતાનો આર્થિક વિકાસ કરવા ઈચ્છે છે, પોતે પોતાના પગભર થવા ઈચ્છે છે, પોતાના દેશમાં ચાલતા તમામ પ્રકારના ઉદ્યોગ ધંધા એનો વિકાસ કરવા ઈચ્છે છે, પોતાની દેશની જનતાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્ન કરે છે. તો એ સંપૂર્ણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ માં વધારો થવો કેવો છે, જરૂરી છે. આ બંને શબ્દનો ઉદ્ભવ ખાસ કરીને તો જ્યારે વિશ્વયુદ્ધ અને વિશ્વયુદ્ધ 1 અને વિશ્વયુદ્ધ 2 જેવી વૈશ્વિક ઘટનાઓ ઘટી ગઈ, ત્યારબાદ આ બંને શબ્દો કેવા થયા છે, પ્રચલિત થયા છે. આર્થિક ચિંતનોના કેન્દ્ર બિંદુમાં તેને ગણવામાં આવે છે. એટલે કે દરેક દેશ પોતાના અંદર, પોતાના દેશમાં જે ગરીબી, બેરોજગારી, અસમાનતા, ભૂખમરાની જેવી કઈ પણ સમસ્યાઓ છે, તો આવી સમસ્યાઓના ઝડપી નિકાલ માટે, એમના ઉકેલ માટે, આ સમસ્યાઓને પોતાના જે અર્થતંત્રની મુખ્ય સમસ્યાઓમાંની ગણવામાં આવે તેમના ઉકેલ માટે શેના ઉપર ભાર મૂકવામાં આવે છે, તો આર્થિક વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. તો આમ આ બંને શબ્દો પ્રચલિત થયા. કયા શબ્દો? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. તો ક્યારે થાય છે? ઈસવીસન 1939 અને ઈસવીસન 1944 ના વિશ્વ યુદ્ધ બાદ આ બંને શબ્દો કેવા બને છે? અતિ પ્રચલિત બને છે. આ ઉપરાંત આ શબ્દની આપણને કંઈક વિશેષ અહીંયા સમજ આપેલી છે. તો શું કહ્યું છે અહીંયા આપણને? કે વિકાસમાન રાષ્ટ્રોની વાત કરવી છે. વિકાસમાન એટલે કે જે દેશોમાં હજી વિકાસની પ્રક્રિયા શરૂ છે, જે દેશમાં ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયા કેવી છે? શરૂ છે. એવા દેશો, વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા પોતાના દેશની ગરીબી હોય, બેરોજગારી હોય,
અસમાનતા હોય, ભૂખમરાની સ્થિતિ હોય, ઉદ્યોગ ધંધાની જે ખરાબ પરિસ્થિતિ હોય, તો એ બધી જ પરિસ્થિતિઓને શું કરવામાં ઈચ્છે છે? ફેરફાર કરવા ઈચ્છે છે. ગરીબી, બેરોજગારી, ભૂખમરા, અસમાનતા જેવી સમસ્યાઓને દૂર કરી પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો એમનો શું હોય છે? ઉદ્દેશ્ય હોય છે. જીવન ધોરણ સુધારવું એટલે શું? નવો શબ્દ આવે ને આપણા માટે. જીવન ધોરણ સુધારવું એટલે કે પ્રજાની જીવન જરૂરિયાતની જે મૂળભૂત જરૂરિયાતો છે, જેમ કે પ્રાથમિક જરૂરિયાતોની આપણે વાત કરીએ તો પ્રાથમિક જરૂરિયાતો શું માનવીની? તો પ્રાથમિક જરૂરિયાતો મુજબ આપણે કહી શકીએ કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો, જેમાં સૌ પ્રથમ અનાજ, વસ્ત્રો, રહેવા માટે સુવ્યવસ્થિત રહેઠાણ, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા, સ્વચ્છતાની સુવિધા. તો આ જે જીવનની જે કઈ પાયાની જરૂરિયાતો છે, એ વ્યક્તિને પૂર્ણપણે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ જીવન ધોરણમાં શું આવ્યો કહેવાય? સુધારો આવ્યો કહેવાય. તો એ માટે દરેક દેશ પોતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ માં શું કરવા ઈચ્છે છે? ઝડપી વધારો કરવા ઈચ્છે છે. આ થઈ વિકાસમાન દેશની વાત. ત્યારબાદ વિકસિત દેશોની આપણે ચર્ચા કરીએ તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે. વિકસિત દેશો કે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થા પહેલેથી જ છે, જે દેશમાં શિક્ષણ, આરોગ્ય જેવી જે પાયાની મૂળભૂત જરૂરિયાતો છે, રોજગારી એ પૂરતા પ્રમાણમાં હોય, ગરીબી, બેરોજગારીનું પ્રમાણ ખૂબ એટલે ખૂબ નહિવત હોય, ત્યાં તમામ પ્રકારની ટેકનોલોજી, યંત્ર, એ કોઈ પણ ક્ષેત્ર ના હોય, ખેતી ક્ષેત્રના હોય, ઉદ્યોગ ક્ષેત્રમાં હોય કે સેવા ક્ષેત્રમાં હોય, ત્યાં સંપૂર્ણપણે આધુનિકતા જોવા મળતી હોય. તો આવા જે દેશ છે ત્યાં પહેલેથી આર્થિક વિકાસ થઈ ચૂક્યો છે ને, માટે તો એમને વિકસિત રાષ્ટ્ર કહેવાય છે. શું કહેવાય છે? વિકસિત રાષ્ટ્ર. તો હવે તેમનું જીવન ધોરણ તેમને જાળવી રાખવાનું છે. એટલે કે જે વિકાસ થઈ ચૂક્યો છે એ વિકાસની પ્રક્રિયાને તેને શું કરવાનું છે? જાળવી રાખવાનું છે. માટે એમના માટે કયો શબ્દ વપરાશે? આર્થિક વૃદ્ધિ શબ્દ વપરાશે. શું વપરાશે? આર્થિક વૃદ્ધિ શબ્દ. તો જેનાથી જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે. એક ધારું જળવાઈ રહે એટલે કે જે જીવન ધોરણની જે પ્રક્રિયા છે, જે વિકસિત થઈ ચૂકેલી છે, એ ક્રમશઃ ખૂબ ઝડપથી વધુ ને વધુ કેવી થતી રહી? આગળ વધતી રહી. આ ઉપરાંત ચર્ચા કરીએ આગળ તો આપણને શું જાણવા મળે છે કે સામાન્ય રીતે કે આર્થિક વૃદ્ધિ જે શબ્દ છે તેમના માટે કયો શબ્દ વપરાય છે? તો ઇકોનોમિક્સ ગ્રોથ. જ્યારે આર્થિક વિકાસ જે શબ્દ છે તેમના માટે કયો શબ્દ ગણવામાં આવશે? ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ. તો આ બંને શબ્દો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ કેવા શબ્દો છે? અલગ શબ્દો છે. તો પ્રથમ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે અર્થ છે, જે સૌ પ્રથમ અહીંયા અર્થશાસ્ત્રી તરીકે શ્રીમતી ઉર્સુલા હિક્સે આપેલો છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ એક ગુણની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં પણ પૂછાય છે કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે
આર્થિક વૃદ્ધિ એટલે શું, અથવા તો બીજો પ્રશ્ન એમ પણ પૂછાય કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ એટલે શું. તો શું કહ્યું છે અહીંયા આપણને કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે શું કહ્યું છે અહીંયા આર્થિક વૃદ્ધિ કહી છે. જે પ્રશ્નની ચર્ચા આપણે ઉપર કરી એ જ વાત અહીંયા કહી છે કે વિકાસમાન દેશો છે કે જ્યાં હજી વિકાસની પ્રક્રિયા ક્રમશઃ છે, તો ત્યાં વિવિધ પ્રકારની જે આર્થિક સમસ્યાઓ છે, ગરીબી હોય, બેકારી હોય, બેરોજગારી છે, અસમાનતા છે, ભૂખમરો છે, આરોગ્યની પૂરતી સુવિધા નથી, શિક્ષણની વ્યવસ્થિત પૂરતી સુવિધા નથી, તો તેવા જે દેશ છે તેવા દેશોના આ જે આર્થિક પ્રશ્નો છે તેનું નિરાકરણ શેના દ્વારા લાવી શકાય? આર્થિક વિકાસ દ્વારા લાવી શકાય. જ્યારે વિકસિત દેશો માટે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે શું કહ્યું છે? આર્થિક વૃદ્ધિ કહી છે. કેવા દેશો માટે? વિકસિત દેશો માટે, કે જે પહેલેથી જ વિકાસ કરી ચૂક્યા છે, તેમને હવે માત્ર જે વિકાસની જે પ્રક્રિયા છે તેને શું કરવાની છે? જાળવી રાખવાની છે. તો માટે બંને શબ્દ આપણને અહીંયા કેવા સમજાવેલા છે? અલગ. ત્યાર પછી હજી આમાંથી આપણી પાસે આ જે બે વ્યાખ્યાઓ છે તેમાંથી વિકલ્પમાં પૂછાતો અતિ મહત્વના બે પ્રશ્નો છે. પ્રથમ પ્રશ્ન શું બનશે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, એટલે વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે આ તો શું આવશે? આર્થિક વિકાસ. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. એટલે બે રીતના પ્રશ્ન પૂછાય છે. આ એક વાક્યમાં ઉત્તર આપો તેમાં પણ પૂછાઈ શકે છે અને વિકલ્પમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી આ અર્થ આપણને કોણે સમજાવેલો છે? શ્રીમતી ઉર્સુલા હિક્સ. તો હવે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં આર્થિક વૃદ્ધિ એટલે શું તે સમજીએ. તો અહીંયા આપણને વિવિધ રીતના અહીંયા આર્થિક વૃદ્ધિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જે તેમની ચર્ચા કરીએ તો આપણને જણાય છે કે વૃદ્ધિ એટલે શું કહ્યું છે અહીંયા આપણે? આર્થિક વૃદ્ધિ, જેમાં આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રની ચીજ વસ્તુ ના કુલ ઉત્પાદનમાં વધારા સાથે શું છે? સંબંધ છે. ટોપિક નંબર 2 કે આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? તો કોની સાથે સંબંધ છે? સમયના લાંબા ગાળા દરમિયાન. સમયના લાંબા ગાળા દરમિયાન એટલે કે અર્થતંત્રમાં, કોઈ પણ દેશના અર્થતંત્રમાં જે કંઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય, એ પછી ખેતી ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, તેમાં જે કંઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનમાં સતત ને સતત, લાંબા ગાળા દરમિયાન એટલે સતત ને સતત, દર વર્ષે તેમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. એક વર્ષમાં વધારો થાય અને બાકીના આગળના વર્ષમાં ઘટાડો થઈ જાય, કે 2019માં ઉત્પાદનમાં દરેક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો હોય 5%નો અને એના આવનારા સમયમાં તો ઘટાડો નોંધાય, 2019 કરતા 2020માં ઘટાડો નોંધાય, તો એ આર્થિક વૃદ્ધિ નહીં ગણવામાં આવે. કારણ કે અહીંયા આપણને સ્પષ્ટતા કરી છે કે સતત લાંબા ગાળા દરમિયાન ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય છે તેની સાથે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. હવે આ સામાન્ય અર્થ આપણે આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ શબ્દ વૃદ્ધિ એટલે વધારો, એટલે વૃદ્ધિ એમને જ કહેવાય કે જે અર્થતંત્રમાં જે કંઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય ને એને સામાન્ય અર્થમાં શું કહ્યું છે? વૃદ્ધિ કહી છે. એ ખેતી ક્ષેત્રનું હોય. હવે સ્વાભાવિક જ છે ને, ઉત્પાદનમાં જો વધારો થશે તો જે તે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં પણ શું થશે? વધારો થશે. ચાલો જો શું કહ્યું છે અહીંયા ટોપિક નંબર બીજો એક પ્રશ્ન અહીંયા આવે છે. ટોપિક નંબર 2 જે અહીંયા આપણને સ્ક્રીન ઉપર જણાય છે તેમાં એ પ્રશ્ન એવો બને છે કે આર્થિક વૃદ્ધિને
આર્થિક વૃદ્ધિને શેના સાથે સંબંધ છે? તો શેના સાથે સંબંધ છે? કુલ ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે. કોના સાથે છે? કુલ ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે. એટલે કે વૃદ્ધિ એમને જ કહેવાય કે જે વર્ષ દરમિયાન દેશની અંદર ઉત્પાદન થતી જે ચીજ વસ્તુઓ છે તેના ઉત્પાદનમાં નિરંતર શું થતો રહે? વધારો થતો રહે. આ ઉપરાંત શું કહ્યું છે અહીંયા આપણને ટોપિક નંબર 3 પર જઈએ તો આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર શું થતો રહે છે? વધારો થતો રહે છે. હવે આ ઉપરનો ટોપિક બંને એકબીજા સાથે સંકળાયેલા જ છે ને. જો ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારો થતો રહે સતત ને સતત, તો દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં શું થશે? વધારો. રાષ્ટ્રીય આવકનો અર્થ પાછો આપણને ખ્યાલ હોવો જોઈએ ને. તો રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ શું થશે? રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે ધોરણ 10 માં પણ ભણી ગયા, સામાજિક વિજ્ઞાનમાં. ધોરણ 11 માં પણ સામાન્ય અર્થ જોઈ ગયા હતા. તો રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ શું કહી શકાય? કે દેશના અર્થતંત્રની સાથે સંકળાયેલા ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની જે કુલ આવક છે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની જે કુલ આવક હોય એ કેવી આવક કહેવાય? દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે સ્વાભાવિક જ છે ને કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જો ઉત્પાદન વધતું રહે તો દેશની રાષ્ટ્રીય આવકમાં સતત ને સતત શું જોવા મળે? વધારો જોવા મળે. આ ઉપરાંત માથાદીઠ આવકમાં પણ શું જોવા મળે? નિરંતર વધારો. માથાદીઠ આવક વ્યાખ્યા આપણને ખ્યાલ હોય, અર્થ ખ્યાલ હોય તો આપણને ખ્યાલ આવે ને. માથાદીઠ આવકનો અર્થ શું થાય છે સામાન્ય રીતે? કે દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા મળતી આવકને કેવી આવક કહેવાશે? માથાદીઠ આવક. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો સાથે સાથે સામે શેમાં વધારો થાય છે? માથાદીઠ આવકમાં પણ શું થાય છે? વધારો થાય છે. માથાદીઠ આવક એટલે એક વ્યક્તિ દ્વારા મળતી આવક, એક વ્યક્તિની આવક. આ ઉપરાંત નંબર 3 અર્થ જોયા ને આપણે. પ્રથમ, જો આપણને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે એટલે અહીંયા જેમ આપણને દર્શાવેલું છે, આપણી સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યું છે, એ જ રીતના આપણે એમનો જવાબ આપીશું, પદ્ધતિસર અને ટોપિક વાઇઝ. પેરેગ્રાફની જેમ આપણે લખવાનું નથી. પ્રથમ જોયું વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. કોની સાથે સંબંધ ધરાવે? તો કોની સાથે? સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રની ચીજ વસ્તુના કુલ ઉત્પાદન સાથે, જેમાં નિરંતર શેમાં વધારો થતો રહે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. આ ઉપરાંત નંબર 4 તરફ જોઈએ તો આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જેવા જે ઉત્પાદનના સાધનો છે તેના પુરવઠામાં અને તેની ગુણવત્તામાં શું થતો રહે? ઝડપથી એ જે ગુણવત્તામાં જે સુધારો થાય છે એ શું છે? એના માટે જવાબદાર છે. તો આપણે ધોરણ 11 માં આમના વિશે વાત કરી ગયા હતા ને. ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો હોય? 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો સ્વાભાવિક જ છે ને, જો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ઉત્પાદન મેળવવું હોય વધુ ને વધુ, તો આ જે ઉત્પાદનના સાધનો છે એનો પુરવઠો આપણને કેવો મળે? વધારે મળે. એમનો પુરવઠો આપણને કેવો મળે? વધારે. આપણી પાસે 1 વીઘા જમીન હોય, 1 વીઘામાંથી આપણી પાસે 3 વીઘા જમીન થાય તો એ આપણી પાસે પુરવઠામાં શું થઈ ગયો? જમીનના પુરવઠામાં વધારો થયો ને. હવે એ જ જમીનમાં આપણે મૂડીનું રોકાણ કરી શ્રમ દ્વારા, નિયોજન એટલે કે આપણી નિર્ણય શક્તિ દ્વારા, નિયોજક એટલે આપણે તો પોતે જ થયા ને, ધંધાના માલિક, ધંધાના સંચાલક. તો આ ત્રણેય સાધનો દ્વારા, 4 સાધનોનો ઉપયોગ કરી આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ કે ન કરી શકીએ? તો આપણી પાસે 1 વીઘા જમીનમાંથી 3 વીઘાના જમીનમાં જે ઉત્પાદન થયું અને એ ઉત્પાદન થકી આપણી આવકમાં શું થયો? વધારો. તો તેને આપણે સામાન્ય અર્થમાં શું કહીશું? આર્થિક વૃદ્ધિ કહીશું. શું કહીશું? આર્થિક વૃદ્ધિ.
તો આમ આર્થિક વૃદ્ધિ માટે શું જવાબદાર છે? તો શું જવાબદાર આવશે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ કે જે ઉત્પાદનના સાધનોના પુરવઠા અને તેની ગુણવત્તામાં, તેની કાર્યક્ષમતામાં, તેની જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે તેમાં સુધારો વધારો થાય, એ શું છે? જવાબદાર છે. આગળ જોઈએ તો શું આપણને જણાવેલું છે અહીંયા? અન્ય રીતના આપણને અહીંયા સમજ આપેલી છે કે ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, જો ઉપરના જેટલા અર્થ જોયા ને ફરી અહીંયા રિપીટ થશે, દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, તેમની પ્રાપ્તિમાં વધારો થવો, ઉપરાંત સાધનોની ઉત્પાદકતા એટલે તેમની કાર્યક્ષમતા વધે, તેની ઉત્પાદન શક્તિ વધે અને તેનાથી દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં સતત ને સતત શું થાય? વધતી હોય તો તે આર્થિક વિકાસ છે તેવું કહી શકીએ. ઉપરના ત્રણ શબ્દો ફરી વખત આવ્યા ને કે ઉત્પાદનના જે સાધનો છે તેમાં વધારો થાય, તેની કાર્યક્ષમતા વધતી જાય, ઉત્પાદનની જે વ્યવસ્થા છે એમાં ફેરફાર થાય અને તેના થકી ઉત્પાદન તો વધે જ, પણ સાથે સાથે ઉત્પાદન વધવાથી શું વધે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, જેને સામાન્ય અર્થમાં શું કહેવાશે? આર્થિક વૃદ્ધિ કહેવાશે. શું કહેવાશે? આર્થિક વૃદ્ધિ. આમ આર્થિક વૃદ્ધિને શું કહ્યું છે અહીંયા આપણને? કેવું પરિવર્તન કહેવાય છે? તો કેવું પરિવર્તન કહેવાશે? પરિમાણાત્મક પરિવર્તન. કેવું પરિવર્તન કહેવાશે? પરિમાણાત્મક, કે જે પરિણામમાં ફેરફાર લાવતો હોય. ઉત્પાદન વધે, ઉત્પાદન વધવાથી રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધવાથી માથાદીઠ આવક વધે અને માથાદીઠ વ્યક્તિની માથાદીઠ આવક વધવાથી તેનું જીવન ધોરણ સુધરે. સ્વાભાવિક જ છે ને, જો આપણા પોતાના આવક વધતી હોય તો આપણા જીવન ધોરણમાં આપણી જે રહેણી કહેણી છે તેમાં પરિવર્તન તો આવશે જ ને. તો આ વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? પરિમાણાત્મક પરિવર્તન. તો આ પણ એક અતિ મહત્વનો વિકલ્પનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલો છે, બોર્ડની પરીક્ષામાં, કે વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? તો કેવું પરિવર્તન આવશે? પરિમાણાત્મક પરિવર્તન. શું આવશે? પરિમાણાત્મક, જે દર વર્ષે પરિણામમાં ફેરફાર કરતો હોય. પરિણામમાં શું ફેરફાર કરે? કે સતત ને સતત શું કરશે? ઉત્પાદન, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં શું કરશે? વધારો કરશે. આ ઉપરાંત જોઈએ તો અંતિમ ટોપિક તરફ આપણે જઈએ કે આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન. ધ્યાન આપજો, શું આપણને અહીંયા વાત કરેલી છે કે આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં થતો વધારો શું કરે છે? દર્શાવે છે. જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર શું થાય છે? રજૂ થાય છે. આર્થિક સ્થિતિ કે દેશના ઉદ્યોગ ધંધાની જે પરિસ્થિતિ હોય ને એ આપણને શું થાય છે? જાણવા મળે છે. ખૂબ સરળ જ છે ને. જો આપણે આપણા દેશમાં ઉત્પાદન, દેશની જે કાચી રાષ્ટ્રીય પેદાશ હોય કે જેને શું કહેવાશે? જીડીપી કહેવાશે. શું કહેવાશે? જીડીપી. કે દેશમાં જ ઉત્પાદન થતી જે વસ્તુઓ હોય તેમાં જો સતત ને સતત વધારો દર્શાવતી હોય, બરોબર, તો એ દેશની કેવી સ્થિતિ રજૂ કરે? સારી સ્થિતિ.
દેશમાં સમયની સાથે શું જોવા મળે છે? સુધારાઓ જોવા મળે છે. દેશની પરિસ્થિતિ સુધરી રહી છે. ગરીબી, બેરોજગારી જેવી સ્થિતિમાં ફેર થઈ રહ્યો છે. તો આમ આપણને શું અહીંયા વાત કરી કે આર્થિક વિકાસ કે જે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય જે પેદાશ છે તેમાં સતત ને સતત શું કરતા રહે? વધારો કરતા રહે છે. ચાલો અંતિમ ટોપિક જોઈએ તો અહીંયા આપણને વાત કરેલી છે કે દુનિયાના બે દેશો વચ્ચે આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં શું સાબિત થાય છે? ઉપયોગી થાય છે. કોઈ પણ દેશની સ્થિતિ કેવી છે આપણા દેશ કરતા તે જાણવા માટે આપણને આર્થિક વૃદ્ધિ શું થાય છે? ઉપયોગી થાય છે. જેનું એક અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા એક આપણને માહિતી દર્શાવેલી છે. આપણી સ્ક્રીન ઉપર આપણને ખ્યાલ આવે છે. બરોબર. તો આ જે માહિતી અહીંયા આપણને દર્શાવેલી છે એ વર્ષ ક્યારે છે? 2018ની માહિતી છે. કયા વર્ષની છે? 2018ની. અહીંયા આપણને વિવિધ પ્રકારના દેશોને લગતી માહિતી આપેલી છે કે એ દેશ જે છે એની જે જીડીપીનો દર છે એ અહીંયા આપણને દર્શાવેલો છે. તો અહીંયા આ આંકડાકીય માહિતીને આલેખના સ્વરૂપમાં અહીંયા આપણે રજૂઆત આપેલી છે અને એનો અભ્યાસ કરતા આપણને જણાય છે કે વિશ્વના અલગ અલગ દેશોમાં જે જીડીપીનો દર છે એ દેશોમાં સૌથી વધુ પ્રથમ ક્રમાંક ઉપર આવતો જે દેશ છે તો કયો દેશ છે? ચીન. ખ્યાલ આવે ને? આપણે એનાથી આપણે સ્પષ્ટ રીતના આપણે શું કરી શકીએ? સમજી શકીએ. એના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે કે ચીન છે તો તેમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ઉત્પાદન એમાં સતત ને સતત શું થઈ રહ્યો છે? વધારો. ત્યાર પછીનો જે દેશ છે બીજા ક્રમાંક ઉપર તે કયો દેશ દર્શાવેલો છે? યુએસએ. અને ત્રીજા ક્રમાંક ઉપર 2018માં વૃદ્ધિ પામતો કોઈ પણ દેશ હોય તો એ કયો દેશ દર્શાવેલો છે? ભારત. તો આમ આપણે બધા દેશો વચ્ચે શું કરી શકીએ? સરખામણી કરી શકીએ. અને સૌથી તો હવે આના ઉપરથી આપણને અંદાજો આવી શકે કે ના આવી શકે કે ભારતે કયા દેશ સાથે આર્થિક સંબંધો વધારે ને વધારે મજબૂત બનાવવા? તો આ વૃદ્ધિ દ્વારા આપણે કોઈ પણ દેશની સ્થિતિનું ચિત્ર આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ. ક્રમશઃ અન્ય દેશોના પણ વિકાસનો દર આપણે જાણી જોઈએ. સૌથી ઓછો જે વૃદ્ધિનો દર છે એ કયા દેશમાં જોવા મળે છે? ફ્રાન્સ. 2018ના સમયમાં ભારતે જાપાન, જર્મની અને રશિયા જેવા જે દેશો છે એમને પણ આપણે શું કરી દીધા છે? પાછળ છોડી દીધા છે. તો આ સ્થિતિ ઉપરથી આપણા દેશની જાણકારી આપણને મળે કે ન મળે? ચિત્ર ઉપરથી કે આપણો દેશ 2018ના સમય બાદ અન્ય દેશોની, વિકસિત દેશોની તુલનાએ, આ બધા દેશો તો આપણા કરતા વિકસિત જ છે ને, એ દેશોની તુલનાએ આપણા દેશમાં વૃદ્ધિ નો જે માપદંડ છે, વૃદ્ધિની જે ટકાવારી છે એ સતત ને સતત તેમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. એ આપણે આ ચિત્ર પરથી શું કરી શકીએ છીએ? સમજી શકીએ છીએ. તો અહીં આપણે વૃદ્ધિનો અર્થ જોયો. આ પ્રશ્ન જે અહીંયા આપણી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે બરોબર છે, એ આપણને 2 ગુણમાં પૂછાઈ શકે છે. તો ફરી એક વખત આપણે જોઈ જઈએ કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વૃદ્ધિ અને વિકાસ એટલે શું? તો વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે શું કહેવાશે? આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે શું કહેવાશે? આર્થિક વૃદ્ધિ. વિકસિત દેશ સાથે આર્થિક વૃદ્ધિ, વિકાસમાન દેશ સાથે આર્થિક વિકાસ. અહીંયા આપણને તેમનો અર્થ સમજાવેલો છે. તો શું કહ્યું? આ જ રીતના અહીંયા જેમ આપણને સ્ક્રીન ઉપર દેખાય છે એ જ રીતના આપણે પરીક્ષામાં લખવાનો રહેશે. આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. કોની સાથે સંબંધ છે? તો આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રની ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે શું છે? સંબંધ છે.
જેમાં આર્થિક વૃદ્ધિમાં શેમાં વધારો થાય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત શું થાય છે વધારો. આ વૃદ્ધિ માટે કોણ જવાબદાર છે? જો તમે વાક્યને પ્રશ્ન પૂછો એટલે તમને ઉત્તર મળે. અહીંયા સંબંધ કોની સાથે છે? તો સંબંધ આપણને કોની સાથે કહ્યો? કોની સાથે સંબંધ કયો કે લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રના ચીજ વસ્તુઓના ઉત્પાદનના વધારા સાથે. શેમાં નિરંતર વધારો થાય? વાસ્તવિક રાષ્ટ્રીય આવક, વાસ્તવિક માથાદીઠ આવક. કોણ જવાબદાર છે? તો જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિનો પુરવઠો અને તેની ગુણવત્તા. ટૂંકમાં શું કહ્યું? તો આ ત્રણ જે અહીંયા આપણને અર્થ આપેલા છે એને અહીંયા એક કરી દીધા. શું કે દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, તેની પ્રાપ્તિમાં થતો વધારો, જે એ જ વસ્તુ તો આપણને અહીંયા કહી, એ જ અહીંયા મુકાઈ ગયું. સાધનોની ઉત્પાદકતા એટલે કે તેની કાર્યક્ષમતા, એ પણ અહીંયા કહ્યું. તેનાથી દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, જેને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. એ જ વસ્તુ તો આપણને અહીંયા પાછી કહી છે. એટલે 4 ટોપિક તો આપણે એમનેમ જ મોઢે થઈ જાય છે. ત્યાર પછી આપણને શું કહ્યું છે? પરિવર્તન કહ્યું છે. તો કેવું પરિવર્તન છે? તો પરિવર્તન કેવું આવશે? પરિમાણાત્મક પરિવર્તન, જેમાં વૃદ્ધિ એ ઉત્પાદન કાચી રાષ્ટ્રીય પેદાશમાં વધારો દર્શાવે, જેનાથી દેશની સ્થિતિનું શું આવે છે? ચિત્ર રજૂ થાય છે. અને બે દેશોની આર્થિક સરખામણી, તેનું મૂલ્યાંકન કરવામાં શું થાય છે? ઉપયોગી સાબિત થાય છે. ચાલો આપણે આજના લેક્ચર પૂરતું આર્થિક વૃદ્ધિના અર્થ સુધી રાખીએ. આવતીકાલે વૃદ્ધિનો અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા વિશે આપણે સમજ મેળવીશું. ત્યાં સુધી વંદે માતરમ. નમસ્કાર.